સુરત શહેરના હજીરા વિસ્તારના ધામકા પાટિયા પાસે બની આગની ઘટના। ભારત પેટ્રોલિયમ પંપની બાજુમાં આવેલા એક ગોડાઉનમાં લાગી આગ। વિકાસ રોડ લાઇનનું ગોડાઉનમાં ટાયર ભરેલું હતું તે દરમિયાન લાગી આગ। તો અચાનક આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ। શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની બનવા પામી હતી આ ઘટના। તો ઘટના દરમિયાન ગોડાઉનમાં ગેસની બોટલો અને ટેલરોના ટાયરો હતા। ઘટનાની જાણ થતાં રિલાયન્સ અને ક્રુમ્કો કંપનીની ફાયર ટીમ દોડી આવી સ્થળે। ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને લીધી સંપૂર્ણ કાબૂમાં। આગની ઘટનાને પગલે હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં। તો ઘટનાની જાણ થતાં ઈચ્છાપુર પોલીસ પણ દોડી આવી સ્થળે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।